જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને. શ્રી સુતજી કહે છે, એક સમયની વાત છે. દશાંડ દેશના રાજા વજ્રબાહુની પત્ની સુમતિ તેના નવજાત પુત્ર સાથે અસાધ્ય રોગોથી પીડિત થઈ ગઈ હતી. તેથી દુષ્ટ બુદ્ધિ ધરાવતા રાજાએ તેને વનમાં ત્યજી દીધી હતી. સુમતિ અનેક દુઃખો સહન કરતી ધીમે ધીમે આગળ વધવા લાગી. ઘણે દૂર સુધી જતા તેણે એક વૈશ્ય શહેર જોયું જ્યાં ઘણા સ્ત્રી પુરુષો રહેતા હતા. આ શહેરનો રક્ષક એક મહાન વૈશ્ય હતો જે પદ્માકર તરીકે પ્રખ્યાત હતો. તે ધન સંપત્તિમાં બીજા કુબેર સમાન હતો. વૈશ્યરાજના ઘરમાં સેવા ચાકરી કરનાર એક દાસી ત્યાં આવી રહી હતી. ત્યારે દાસી દૂરથી જ રાણી સુમતિને જોઈને તેના નજીક પહોંચી. દાસીએ રાણીના દુઃખદ હાલતને સમજી લીધી અને તે પોતાના સ્વામી વૈશ્યરાજ પદ્માકર પાસે ગઈ અને રાણીની દુઃખદ હાલત વિશે જાણ આપી. વૈશ્યરાજે રાણી અને તેના રોગગ્રસ્ત પુત્રને એકાંતમાં બોલાવી તેમનું દુઃખ જાણ્યું. બધી વાતો જાણ્યા પછી વૈશ્યરાજે પોતાના ઘર નજીક એક એકાંત ઘરમાં રાણી માટે રહેવાની વ્યવસ્થા કરી. અન્ન, વસ્ત્ર, જળ અને શૈયા વગેરેની વ્યવસ્થા કરીને વૈશ્ય રાણીનું પોતાની માતા સમાન સન્માન કર્યું. આ ઘરનું રક્ષણ મળ્યા પછી પણ રાણીના પુત્રના ઘા અને ક્ષય રોગમાં શાંતિ ન થઈ. થોડા દિવસોમાં જ રાણીનો પુત્ર ઘાથી પીડિત થઈ અને વૈદ્ય પણ તેનો ઈલાજ ન કરી શક્યા હોવાથી અંતે તે રાણીના પુત્રનું મૃત્યુ થયું. પુત્રના મરણથી રાણીને ખૂબ જ દુઃખ થયું અને તે શોકગ્રસ્ત બની મૂર્છિત થઈ ગઈ. તૂટેલી વેલની જેમ તે ધરતી પર પડી ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે વૈશ્યરાજની સ્ત્રીઓએ તેને ઘણું સમજાવ્યું. તેમ છતાં રાણી ખૂબ જ દુઃખી થઈને વિલાપ કરવા લાગી. અરે પુત્ર, મારા બંધુ બાંધવોએ મને ત્યાજી દીધી હતી. આ દીન અને અનાથ માતાને છોડીને તું ક્યાં ચાલી ગયો? જ્યારે રાણી આમ વિલાપ કરી રહી હતી તે સમયે ત્યાં રિષભ નામના એક પ્રસિદ્ધ શિવયોગી આવી પહોંચ્યા. વૈશ્યરાજે તેમને અર્ધ્ય આપી તેમનું સન્માન કર્યું. ત્યારબાદ શોકગ્રસ્ત રાણી પાસે જઈ તેઓ આ રીતે બોલ્યા, બેટી, તું આમ શા માટે રડી રહી છે? આ સંસારમાં કોણ જન્મે છે અને કોણ મરણ પામે છે? આ શરીર વગેરે તો પાણીના ફીણ જેવું ક્ષણ ભંગુર છે. ક્યારેક તેનું અસ્તિત્વ જણાય છે તો ક્યારેક તે વિલીન થઈ જાય છે અને ક્યારેક ફરીથી તેની સ્થાપના થાય છે. તેથી ફીણ જેવા આ શરીરના મરણ પર વિદ્વાન પુરુષ ક્યારેય શોક નથી કરતા. સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણ માયાથી ઉત્પન્ન થાય છે અને તેમાંથી જ શરીરની ઉત્પત્તિ થાય છે. આ સંસારમાં જીવ પોતાના કર્મોના બંધનથી બંધાઈને વારંવાર સુખદ અથવા દુઃખદ અવસ્થાઓ પ્રાપ્ત કરે છે, જેનું અનુમાન કરવું અત્યંત મુશ્કેલ છે. જેઓનું આયુષ્ય એક કલ્પ એટલે કે બ્રહ્માજીના એક દિવસ જેટલું માનવામાં આવે છે, એવા દેવતાઓની પણ સ્થિતિમાં ઉથલપાથલ થતી રહેતી હોય છે. તો જે મનુષ્ય દેહ ધરાવનારા પ્રાણીઓ છે કે જે અનેક પ્રકારના રોગોથી પીડિત છે, તેમની તો પછી શું વાત કરવી. કોઈ તો સમયને આ શરીરની ઉત્પત્તિનું કારણ માને છે, તો કોઈ કર્મને અને કોઈ ગુણોને. વાસ્તવમાં સમય, કર્મ અને ગુણ આ ત્રણેયના સંયોગથી આ શરીરનું નિર્માણ થાય છે. આથી જો તું જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણને જીતવા ઈચ્છતી હોય તો મૃત્યુ વિજયી સર્વના ઈશ્વર ભગવાન ઉમાપતિની શરણમાં જા. જ્યાં સુધી જીવ ભગવાન શિવના ચરણ કમળોની શરણમાં નથી જતો ત્યાં સુધી તેને મરણનો ભય, જન્મ અને મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગનો ભય રહે છે. આ અત્યંત ભયાનક સંસારમાં અનેક પ્રકારના દુઃખોનો અનુભવ કરીને જ્યારે મનુષ્યનું મન સંસારથી વિમુખ થઈ જાય છે ત્યારે તેને ભગવાન મહેશ્વરની ધ્યાન સાધના કરવી જોઈએ. જે મનુષ્ય મનથી ભગવાન શિવના ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તેને પછી સંસારના વિષરૂપ મદિરા પીવાની તરસ રહેતી નથી. આ રીતે શિવયોગીએ પ્રેમપૂર્વક રાણીને સમજાવી. ત્યારે રાણીએ તેને ગુરુ રૂપે સ્વીકાર્યા અને તેના ચરણ કમળોમાં પ્રણામ કર્યા અને કહ્યું, હે ભગવાન, જેનો એકમાત્ર પુત્ર મરી ગયો છે, જેને પોતાના પ્રિય સંબંધીઓએ ઘરથી કાઢી મૂકી છે અને જે ગંભીર રોગોથી ખૂબ જ પીડિત રહે છે, એવી મને આ અભાગી માટે મૃત્યુ સિવાય બીજી કોઈ મુક્તિ જ નથી. આથી હું આ શિશુ સાથે જીવનનો ત્યાગ કરવાનું ઈચ્છું છું. મરણ સમયે તમારા દર્શન થઈ ગયા તેથી હું ખૂબ ધન્ય થઈ ગઈ છું. રાણીની આ વાત સાંભળીને દયાનિધાન શિવયોગી મૃત બાળક પાસે આવ્યા અને શિવ મંત્રોથી અભિમંત્રિત ભસ્મ લઈને તેના મોઢામાં નાખી. વિભૂતિનો સ્પર્શ થતાં જ તે મૃત બાળક જીવતો થઈ ગયો, એટલે કે તેના મૃત શરીરમાં ચેતના આવી ગઈ. ત્યારે તેની ઇન્દ્રિયોને પહેલાં જેવું જ બળ મળી ગયું અને તે દૂધ પીવાની ઈચ્છાથી રડવા લાગ્યો. ત્યારે આનંદના આંસુઓ વહાવતી રાણીએ તરત જ તેના બાળકને ગોદમાં ઉંચકી લીધો અને છાતીએ લગાવીને અજોડ આનંદમાં ડૂબી ગઈ.
આ પછી શિવયોગીએ માતા અને બાળકના ઝેરી ઘા ભરેલા શરીર પર પણ આ ભસ્મનો સ્પર્શ કરાવ્યો. તેનાથી બંનેના શરીર દિવ્ય થઈ ગયા. તેમણે દેવતાઓ જેવા કાંતિમય સ્વરૂપ પ્રાપ્ત કરી લીધા. આ પછી રિષભે રાણીને કહ્યું, બેટી, તું દીર્ઘકાળ સુધી જીવીશ. જ્યાં સુધી તું આ સંસારમાં જીવતી રહીશ ત્યાં સુધી વૃદ્ધાવસ્થા તારો સ્પર્શ નહીં કરી શકે. સાધ્વી, તારો આ પુત્ર લોકોમાં ભદ્રાઈ નામથી પ્રખ્યાત થશે અને પોતાનું રાજ્ય પણ પ્રાપ્ત કરશે. ત્યાં સુધી તું અહીં આ વૈશ્યરાજના ઘરમાં રહેજે, જ્યાં સુધી તારો પુત્ર સંપૂર્ણપણે વિદ્વાન ન બની જાય. આ રીતે રિષભ યોગીએ ભસ્મની શક્તિથી મૃત રાજકુમારને જીવિત કરી પોતાના ઈચ્છિત સ્થાન પર પ્રસ્થાન કર્યું. આ પછી રાણીપુત્ર ભદ્રાઈ વૈશ્યરાજના ઘરમાં ઉછરવા લાગ્યો. વૈશ્યને પણ એક સુનય નામનો એક પુત્ર થયો હતો, જે રાજકુમારનો મિત્ર બની ગયો. પછી તો રાજકુમાર અને વૈશ્યપુત્ર બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમપૂર્વક રહેતા હતા. વૈશ્યરાજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રાજકુમાર અને પોતાના પુત્રના સંસ્કારોની વિધિ પૂર્ણ કરાવી. સમયે ઉપનયન સંસ્કાર થયા પછી બંને બાળકો ગુરુ સેવામાં તત્પર થયા અને વિનય ભાવે તમામ વિદ્યાઓનું અધ્યયન એટલે કે અભ્યાસ કરવા લાગ્યા. જ્યારે રાજકુમાર ભદ્રાઈ 16 વર્ષનો થયો ત્યારે એ જ ઋષિ યોગી ફરીથી વૈશ્યરાજના ઘરે આવ્યા. રાણી અને રાજકુમારે હર્ષપૂર્વક તેમને વારંવાર પ્રણામ કર્યા અને યથાયોગ્ય પૂજા કરી. તેથી પ્રસન્ન થઈ શિવયોગીએ પૂછ્યું, બેટા, તું સુખી તો છે ને? તારી માતાને કોઈ કષ્ટ તો નથી ને? તમે તમામ વિદ્યાઓનું અધ્યયન પૂરું કરી લીધું? ગુરુજનોની સેવા સદા કરો છો ને વત્સ? તમે કદી મને તમારા પ્રાણદાતા ગુરુને યાદ કરો છો કે નહીં? યોગેશ્વર રિષભના આવા વચન સાંભળીને વિનયશીલ રાણીએ પોતાના પુત્રને તેમના ચરણોમાં નાખી દીધો અને કહ્યું, ગુરુદેવ, આ તો આપનો જ પુત્ર છે. તમે જ તેના પ્રાણદાતા અને પિતા છો. તમે દયા કરીને તમારા આ શિષ્ય પર કૃપા કરો અને તેને સત્પુરુષના શ્રેષ્ઠ માર્ગ અને શુભ કાર્યનો ઉપદેશ આપો. રાણી દ્વારા આ રીતે પ્રેરિત થતા પરમ બુદ્ધિમાન શિવયોગીએ રાજકુમારને સત્માર્ગનો ઉપદેશ આપ્યો. શિવયોગી કહે, બેટા, જેનો ઉપદેશ વેદ, સ્મૃતિ અને પુરાણોમાં આપવામાં આવ્યો છે તે જ સનાતન ધર્મ છે. સર્વે લોકોએ પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર હંમેશા શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરવું જોઈએ. વત્સ, તું હંમેશા સત્વશીલ પુરુષોના માર્ગે ચાલ અને શ્રેષ્ઠ આચારનું પાલન કર. ક્યારેય દેવતાઓની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરશો. દેવતાઓનું અપમાન ન કરવું. ગાય, દેવતા, ગુરુ અને બ્રાહ્મણ પ્રત્યે હંમેશા ભક્તિભાવ રાખવો. અતિથિ રૂપે જો ચંડાળ પણ ઘરે આવી જાય તો તેને પણ માન અને સન્માન આપવો. તમારા પ્રાણ ભલે સંકટમાં આવી જાય પરંતુ ક્યારેય સત્યનો ત્યાગ ન કરવો મહાબાહો. પર ધન, પર સ્ત્રી, દેવતા અને બ્રાહ્મણોની વસ્તુઓ અને અતિ દુર્લભ વસ્તુઓની ભૂખ છોડી દેવી જોઈએ મહામતે. હંમેશા શ્રેષ્ઠ કથા, શ્રેષ્ઠ આચાર, શ્રેષ્ઠ વ્રત, સદપુરુષોનો સંગ અને ધર્મ સંગ્રહની ઈચ્છા રાખવી. સ્નાન, જપ, હવન, સ્વાધ્યાય, પિતૃતર્પણ, ગૌ પૂજા, દેવ પૂજા અને અતિથિ સેવા કરવાનું ક્યારેય ન ટાળવું. ક્રોધ, દ્વેષ, ભય, નિંદા, અનુચિત આગ્રહ, કુટિલતા, દંભ અને ચિંતાજનક ઉદ્વેગનો યત્નપૂર્વક ત્યાગ કરી દેવો જોઈએ. આચરણ, દ્વેષ, વ્યર્થની વાટાઘાટ અને પરનિંદાને ત્યાગ કરી દેવી જોઈએ. વધુ ખાવું, વધુ પરિશ્રમ કરવો, વધુ વાતચીત અને વધુ રમતગમત તથા વિલાસને હંમેશા માટે ત્યજી દેવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શુદ્ધ આચમન કરીને પહેલા તમારા ગુરુજીને પ્રણામ કરો. પછી ઉમાપતિ ભગવાન શિવનું ધ્યાન કરો. શ્રી હરિનારાયણ, બ્રહ્મા, શ્રી ગણેશ, સ્કંદ, કાત્યાયની દેવી, મહાલક્ષ્મીજી, મહાસરસ્વતીજી, ઇન્દ્ર અને અન્ય લોકપાલ તેમજ પવિત્ર યશવાળા મહર્ષિઓનું ચિંતન કરવું. સૂર્યોદય સમયે હંમેશા ભગવાન સૂર્યને પ્રણામ કરો. ગંધ, પુષ્પ, તાંબૂલ, શાકભાજી અને પાકેલા ફળ વગેરેને સૌ પ્રથમ ભગવાન શિવને અર્પણ કરો અને પછી પ્રસાદ રૂપે તેનું ભોજન કરો. જે કોઈ દાન, સત્કર્મ, જપ, સ્નાન, હવન, ચિંતન અને તપ કરવું હોય તે બધું જ ભગવાન શિવને સમર્પિત કરી દો. ખાતા પીતા બોલતા, સૂતા ફરતા જોતા, સાંભળતા અને ગ્રહણ કરતા પણ હંમેશા ભગવાન શિવનું ધ્યાન કરો. દરરોજ પવિત્ર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરો અને શિવના ચરણોમાં મનને રમાડી દો. વત્સ, આ સંક્ષેપમાં તમારો ધર્મોપદેશ આપવામાં આવ્યો છે. રિષભ શિવયોગી કહે છે, હે ભદ્રાઈ, પવિત્ર સ્થળે યથાયોગ્ય આસન બિછાવી પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી
પ્રાણાયામ દ્વારા અવિનાશી ભગવાન શિવનું ધ્યાન કરવું. પછી રક્ષણ દ્વારા મનને એકાગ્ર કરી શિવ કવચ દ્વારા પોતાની રક્ષા કરવી. આવું કહીને ઋષભ યોગીએ રાજકુમારને એક ભયંકર ઘોંઘાટ કરનાર શંખ અને શત્રુઓનો નાશ કરનાર એક તલવાર આપી. પછી ભસ્મને મંત્રપૂર્વક અભિમંત્રિત કરી રાજકુમારના તમામ અંગોમાં લગાવી અને તેને 12,000 હાથીઓ જેટલું બળ પ્રદાન કર્યું. પછી યોગીએ કહ્યું, વત્સ, આ તલવારની ધાર ખૂબ જ તીક્ષ્ણ છે. તમે એકવાર જેને આ બતાવશો તે શત્રુ તરત જ મરી જશે, અને જે પણ શત્રુઓ આ શંખનો અવાજ સાંભળશે તેઓ મૂર્છિત થઈને જમીન પર પડી જશે અને અવચેત થઈને શસ્ત્ર છોડીને શરણમાં આવશે. આ તલવાર અને શંખ બંને દૈવીય છે. તેમના પ્રભાવથી અને શિવ કવચના મહિમાથી 12,000 હાથીઓ જેટલું બળ અને ભસ્મ ધારણ કરવાના સામર્થ્યથી તમે શત્રુ સેના પર જરૂરી વિજય મેળવશો. તમારા પિતાના સિંહાસન પર બેસી પૃથ્વીનું રક્ષણ કરજો. આ રીતે માતા સહિત ભદ્રાઈને ભલી રીતે ઉપદેશ આપ્યા પછી યોગી બાબા તેમની પૂજા કરીને ઈચ્છા અનુસાર ચાલી ગયા. મગધ દેશના રાજાએ રાજા વજ્રબાહુને યુદ્ધમાં હરાવી તેમની રાજધાનીને ધ્વસ્ત કરી દીધી. તેમની સ્ત્રીઓ અને ગોધામ એટલે કે ધન સંપત્તિ વગેરે ઝડપી લીધા. વજ્રબાહુને પણ બળપૂર્વક બાંધીને રથ પર બેસાડી શત્રુએ તેમના નગરમાં લઈ ગયા. રાષ્ટ્રના વિનાશનો આ ભયાનક હાલ સાંભળીને શક્તિશાળી રાજકુમાર ભદ્રાઈ પણ આ સમાચાર જાણ્યા. શત્રુઓએ મારા પિતાને બાંધી લીધા છે, મારી માતા પર કબજો કરી લીધો છે અને દશાંડ રાષ્ટ્રનું રાજ્ય પણ નાશ પામ્યું છે. આ સાંભળી ભદ્રાઈ રાજકુમારે સિંહની જેમ ગર્જના કરી. પછી તેને શંખ અને તલવાર લઈ કવચ ધારણ કર્યું અને ઘોડા પર સવાર થઈ શત્રુઓને જીતવાની ઈચ્છાથી ઝડપથી એ સ્થાને પહોંચી ગયા જ્યાં મગધની સેનાનો સમૂહ હતો. રાજકુમાર તરત જ શત્રુઓમાં ઘૂસી ગયા. ધનુષને કાન સુધી ખેંચીને બાણોને વરસાદ કરવા લાગ્યો. રાજકુમારના તીક્ષ્ણ બાણોથી ઘવાઈને શત્રુઓ પણ ઉગ્ર ગુસ્સાથી તેમના પર તૂટી પડ્યા અને ભયાનક બાણો વડે તેમને ઘાયલ કરવા લાગ્યા. યુદ્ધ માટે ઉત્તમ થયેલા શત્રુઓના અસ્ત્ર શસ્ત્રોની વર્ષાથી ઘવાઈ ગયા બાદ પણ ધીર અને સુરવીર ભદ્રાઈ રાજકુમાર રણભૂમિમાં જરાય પણ વિખૂટો ન થયો. તે શિવ કવચથી સંપૂર્ણ સુરક્ષિત હતો. મગધના સૈનિકોની અસ્ત્ર વર્ષાનો સામનો કરતા ભદ્રાઈએ શત્રુ સેનામાં પ્રવેશ કરીને ઘણા રથો, હાથીઓ અને પદાધિ સૈનિકોને ઝડપથી મારી નાખ્યા. રણભૂમિમાં એક રથીને તેની સારથી સાથે મારી નાખી રાજકુમારે તેનો રથ કબજે કરી લીધો અને તેના મિત્ર વૈશ્યકુમારને સારથી બનાવી યુદ્ધ ક્ષેત્રમાં ચક્કર મારવા લાગ્યો. એવું લાગતું હતું કે જાણે હરણોના ટોળામાં સિંહ ભ્રમણ કરી રહ્યો હોય. ત્યારે શત્રુઓના તમામ બળવાન સેનાપતિઓ ધનુષ ઉઠાવી ક્રોધમાં ભરાઈ માત્ર ભદ્રાઈ તરફ જ દોડ્યા. આ જોયા બાદ ભદ્રાઈ રાજકુમારે તેમની સામે પોતાનું ભયાનક ખડગ ઊંચક્યું અને તેમનો પરાક્રમ દર્શાવવા આગળ વધ્યા. ચમકતી ભયાનક તલવાર જોઈને બધા સેનાપતિ હચમચી ગયા અને ભયથી હથિયાર નાખવા મજબૂર થઈ ગયા. રણભૂમિમાં જે કોઈ સૈનિકો એ ચમકતી તલવારને જોઈ લેતો તાત્કાલિક જ તેનું મરણ થઈ જતું. પછી ભદ્રાએ શત્રુઓનો સંપૂર્ણ નાશ માટે ભયાનક ગર્જના માટે શંખ ફૂંકાવ્યો. શંખનાદ સાંભળતા જ બધા શત્રુ મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા. અચેત થઈને પડી ગયેલા શસ્ત્રહીન સૈનિકોને મરેલા માનીને ધર્મશાસ્ત્રના જાણકાર ભદ્રાઈ રાજકુમારે તેમનો વધ ન કર્યો. પછી ભદ્રાએ પોતાના બાંધી દીધેલા પિતાને મુક્ત કર્યા અને શત્રુઓના કબજામાં રહેલી પોતાની માતાઓને પણ છુટકારો અપાવ્યો. તે જ રીતે મુખ્ય મંત્રીગણ, વિદેશી સ્ત્રીઓ, બાળકો, કન્યાઓ અને ગોધન સહિત તમામને શત્રુઓના ભયથી મુક્ત કરીને તેમને હિંમત અપાવી. આ પછી રાજકુમારે શત્રુ રાજા, મંત્રી, મુખ્ય અધિકારીઓ અને સેનાપતિઓને બંધક બનાવી બળપૂર્વક પોતાના રાજધાનીમાં પ્રવેશ કર્યો. યુદ્ધની શરૂઆતમાં જે લોકો ચારેય દિશામાં ભાગી ગયા હતા તેઓ હવે વિશ્વાસપૂર્વક પરત ફર્યા અને રાજકુમારના પરાક્રમને જોઈને બધાના મનમાં આશ્ચર્ય થયું. બધા વિચારી રહ્યા હતા, અરે આ તો કોઈ યોગસિદ્ધ કે તપસિદ્ધ પુરુષ છે અથવા કોઈ દેવતા જ હશે, કેમ કે આ મહાન કાર્ય માનવીના બળથી શક્ય નથી. આ અનંત શક્તિ ધરાવતા ભદ્રાઈએ તો 9 અક્ષોહિણી સેનાને પરાસ્ત કરી દીધી. તે સમયે ભદ્રાઈના પિતા રાજા વજ્રબાહુ આશ્ચર્ય અને આનંદથી ભીના નયને આનંદના આંસુ વહાવતા ભદ્રાઈ સામે આવ્યા. રાજકુમારે ભદ્રાએ પ્રેમથી વિહ્વલ થઈને પિતાને પ્રણામ કર્યા. પછી રાજાએ પૂછ્યું, હે મહામતે, તમે કોણ છો? દેવતા છો કે મનુષ્ય અથવા કોઈ ગંધર્વ છો? તમારા માતા પિતા કોણ છે? તમે અમને અને અમારી સ્ત્રીઓને શત્રુઓના બંધનમાંથી કયા કારણે મુક્ત કરાયા? તમારું નામ શું છે? તમારો દેશ કયો છે? તમારા આ ઋણમાંથી હું અને મારા સંબંધીગણ હજારો જન્મમાં પણ મુક્ત ન થઈ શકીએ.
આ પુત્રો, આ પત્નીઓ અને આ રાજ્ય અને નગરને છોડી મારું મન તો તમને પરમ પ્રેમથી બંધાઈ ગયું છે. ત્યારે ભદ્રાએ કહ્યું, રાજન, આ મારો મિત્ર વૈશ્યપુત્ર છે, જેનું નામ સુનય છે. હું આના સુંદર ઘરમાં મારી માતા સાથે રહી રહ્યો છું. મારું નામ ભદ્રાય છે અને હું મારું વર્તમાન જીવન ચરિત્ર તમને બાદમાં કહીશ. હાલમાં તમે સ્ત્રીઓ અને મિત્રો સાથે નગરમાં પ્રવેશ કરો અને શત્રુનો ભય છોડીને આનંદથી જીવો. જ્યાં સુધી હું પાછો ના આવી જાઉં ત્યાં સુધી તમે આ શત્રુઓને ન છોડતા. આવું કહીને રાજકુમાર ભદ્રાઈ રાજાની આજ્ઞાથી પોતાના ઘરે પાછો ફર્યો. ત્યાં જઈને તેણી માતાને સમગ્ર સમાચારો કહી સંભળાવ્યા. રાણી પોતાના પુત્રને હૃદયથી લગાવીને ખુશ થઈ. વૈશ્યરાજ પણ પ્રેમથી રાજકુમારને ગળે લગાવી વિશેષ સન્માન આપ્યું. અહીં મહારાજ વજ્રબાહુ તેમની સ્ત્રીઓ, પુત્રો અને મંત્રીઓ સાથે પોતાના રાજમહેલમાં પ્રવેશ કરીને ખૂબ જ આનંદિત થયા. રાત પસાર થયા પછી યોગીઓમાં શ્રેષ્ઠ રિષભ મહારાણી સીમંતીના પતિ રાજા ચંદ્રાંગન પાસે ગયા. તેમણે રાજકુમાર ભદ્રાઈના જન્મ અને તેના અલૌકિક પરાક્રમનું વર્ણન કર્યું અને એકાંતમાં પ્રેમપૂર્વક કહ્યું, રાજન, તમારી પુત્રી કીર્તિમાલિનીનું લગ્ન રાજકુમાર ભદ્રાઈ સાથે કરાવી દો. આ રીતે નિષદરાજને સમજાવીને યોગી રિષભ ત્યાંથી ચાલી ગયા. પછી રાજા ચંદ્રાંગને લગ્ન માટે યોગ્ય શુભ મુહૂર્તમાં ભદ્રાઈને બોલાવી પોતાની કીર્તિમાલિની નામની પુત્રીનું લગ્ન ભદ્રાઈ સાથે કરાવી દીધું. જય ભોલેનાથ, જય માતાજી. આજના અધ્યાયમાં બસ આટલું જ. જો આ કથા અધ્યાય તમને પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ધર્મા ભક્તિને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવનારા આવા જ કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. ધન્યવાદ.